મિત્રો વિરાંશ છે ને પપ્પાની સાથે બહાર તડકે બેઠો છે અને ભાઈ ગરીબ ઠંડી છે ને ભાઈ, ઠંડી એટલે નેક્સ્ટ લેવલની ઠંડી છે. અને ભાઈ તમને લોકોને તો ખબર છે ને ગામડામાં કેવી ઠંડી પડે. वो आ गया, देखो देखो वो आ गया. મિત્રો આ જેકેટ ને બધું પહેર્યું છે ને એટલે તમને તો ખ્યાલ આવી ગયો છે ભાઈ. અત્યારે 11 વાગ્યા ને તોય 22 ને 19 20 ની આજુબાજુ હજી ટેમ્પરેચર છે ભાઈ. 1 hour later મોરિયનને લેવા જવાનું થયું છે અને હું ભૂલી જાત હમણાં, કેમ કે દુકાને બેઠો હતો ને તો ભૂલાઈ જતો. હમણાં ઘડિયાળ સામું જોયું ને ત્યારે કેવો ખબર પડી કે 12 વાગી ગયા છે. પણ મિત્રો આની પહેલાંના તમે જેટલા વ્લોગ જોયા હશે ને એમાં તમને ખ્યાલ હશે કે આપણે છે ને ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણીવાર સર્વિસ કર્યું છે, મસ્ત ચકાચક સાફ કર્યું. શું કામ ખબર કે આપણે એનો એક ડેડિકેટેડ વિડીયો બનાવવા માટે જવું હતું કે ભાઈ. તો મિત્રો એ વિડીયો આપણે એટલા માટે બનાવતા હતા આનો કે આપણે એનું છે ને ઓનરશિપ રિવ્યૂ બનાવવાનો હતો અને બનાવવાનો જ છે આપણે. તો 2-3 વાર આપણે ગાડી સર્વિસ કરી કે આપણે ઓનરશિપ રિવ્યૂ બનાવીએ, ઓનરશિપ રિવ્યૂ ભૂલાઈ જાય, કેમ કે ડેલી રૂટીનમાં જ એટલું કામ હોય છે. જવાનું છે એક્ટિવા ગાડી લઈને જવાનું, આ લઈને નથી જવાનું, આ એક્ટિવા લઈને જવાનું. જો એટલા માટે બોલ્યો કે હમણાં હું એથરને સાફ કરતો હતો ને કે મેં કીધું એથર લઈને નથી જાઉં, એક્ટિવા લઈને ન જવાય, ઇલેક્ટ્રિક લઈને જવાય. હા ભાઈ એમ બોલતા હતા. શું લઈને જવું આવું છે તારે? વિરાંશને મેં કીધું મંદિર ઉપર ચશ્મા પડ્યા છે, લઈ આવો ફટાફટ. તો ચશ્મા લેવા જાય છે. હજી મિત્રો કીધું ને ત્યાં લઈને આવી ગયો. જો પપ્પા આટલું ચશ્મા લાવ. ક્યાંથી લાવ્યો વીરો? મંદિરમાંથી. ઓકે થેન્ક યુ ભાઈ. ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર છે ને ભાઈ ડેડિકેટેડ એટલે કે ઓનરશિપ રિવ્યૂ વિડીયો આવવાનો છે. તો એ આવશે ને એનું એનાઉન્સમેન્ટ કરી દઈશ, તમે જોવાનું ભૂલતા નહીં. શું કહે છો તું? હે જોરથી બોલ. ચલાવી છે અને ગાડી ચલાવવા દેવાય? હા. અને ગાડી ચલાવવા દેવાય ભાઈ? હા નો દેવાય. એટલી બધી ઠંડી પડે છે ને ભાઈ, નેક્સ્ટ લેવલની ઠંડી પડે. તો ભાઈ મને વિચાર આવ્યો કે ઓલા નાના ગલુડિયા હોય ને ભાઈ, અવાવરા કૂતરા હોય ને એને આપણે બિસ્કિટ ખવડાવીએ. વિરાંશને છે ને નાના ગલુડિયા બહુ ગમે. તો હું છે ને મોરીનને લેવા માટે નીકળી ગયો તો પછી પાછો આવ્યો ત્યાંથી. મેં કીધું છે ને બિસ્કિટ લેતો જાઓ. રોટલી પછી અહીં આપણે અહીંયા રોડ ઉપર જે મળે ને એને ખવડાવવાના. હા હું શું દેવું છે? હા નાના બચ્ચાને બિસ્કિટ દેવું છે. હાલે લઈ આવીએ આપણે. પકડી રાખ, આપણે આના છે ને બિસ્કિટ લઈ લઈશું ને. ઓકે બિસ્કિટ લેવા જાય છે. જો આ ભાઈ શું કરવું છે? નાનું બચ્ચું ને આપીએ એમ કે. ગાઈસ કૂતરાના બિસ્કિટ લીધા ને તો વિરાંશ બહુ રાજી થયો છે, બહુ રાજી થઈ ગયો. આપણે બિસ્કિટ કોને ખવડાવવાના છે? નાનું બચ્ચુને. કોને? નાના બચ્ચાને. નાનું બચ્ચું મળી ગયું છે. ઉભો રે, અમને નાનું બચ્ચું મળી ગયું ભાઈ, પહેલું નાનું બચ્ચું ભાઈ, એ પણ કાળા કલરનું. તો વીરુ બિસ્કિટ ખવડાવે છે ભાઈ. એ નીચે મૂકી દેવાય, નીચે મૂકી દેવાય. હા નીચે. મજા આવી નાના બચ્ચુને ખવડાવીને? મારી આમું જો. ફાઇનલી ગાઈસ વિરાંશ એને અડાય નહીં, બટકું ભરી જાય. ફાઇનલી ગાઈસ વિરાંશનું પહેલું બચ્ચું આપણે મળી ગયું છે ને વિરાંશ એને ખવડાવે છે. મજા આવી વીરુ? પાક્કું આપી દે ને, આપી દે. બીજાને આપો. હાલો ભાઈ એમ કે છે બીજાને આપીએ આપણે. શું કહેવાનું? શું ખાય છે? ખાય છે ને? ઓકે બાય બાય કહી દે. બાય બાય. છે ને બહુ રાજી થઈ ગયો ભાઈ. કા વિરાંશ? બહુ મજા આવી ને? વિરાંશ છે ને ભાઈ મજા ગાડી ઉપરથી જોરથી અવાજ કરે, નાના બચ્ચા બહાર આવજે, તારી આટું મમ્મ લાવ્યો છું એમ બોલે છે. કેમ બોલે છે મિત્રો? સાચું કહું ને તો લિટરલી વિરાંશ છે ને રોડ ઉપર આમ કૂતરાને ગોતે છે, નાના ગલુડિયાને ગોતે છે. એ મળી જાય ને હું એને બિસ્કિટ ખવડાવું. બોલો કેવું ગજબ કહેવાય ભાઈ. તો અમને અહીંયા છે ને રેલવે ક્રોસિંગ પાસે છે ને નાના બચ્ચા દેખાણા છે, પણ એ બે મોટા કૂતરો ને કૂતરીમાં બેમાં બાંધણ હાલે છે. અમે ઘડી કાંઈ ઊભા છીએ, ઘડી ઉભા રે ભાઈ. ગાઈસ જોરિયા એમ બોલમાં વીરું બોલ કરો. જો આવ્યા નાના બચ્ચા. એ ઓલા પણ એક સામે એક બીજી કૂતરી છે ને એનાથી બીવે. જો રે સામે આજે છે ને એનાથી બીવે છે. એ ફાઇટ થઈ ગયેલી છે ને એટલે આ બાજુ નથી આવતા. વીરું આપણે એને ખવડાવી દઈએ. જઈ બીવે છે. સામે બીજા ગલુડિયા હતા, મોટા કૂતરા હતા ને એનાથી આ ગલુડિયા બીતા હતા. એમ કે છે બધા બિસ્કિટ ખાઈ જાય છે ને તો તારા પપ્પા મારશે એમ બોલે. દઈ દે.
વીરુ આ જો રે આમાં થોડોક દઈ દે એમાંથી થોડા અહીંયા ઊભું આપો એને એકલો. મિત્રો બહુ બધા ગલુડિયાને છે ને બિસ્કિટ ખવડાવી દીધા છે અને હજી અમે ગોતીએ જ છીએ કા વીરુ? હમણાં એક મોટું હતું ગલુડિયું હતું ને એને અમે ખવડાવી દીધા. તો આજે ભાઈ મને ને વિરાંશને બહુ મજા આવી કા. અને હવે આપણે ક્યાં પહોંચી ગયા? હા, મોટા ભાઈને લેવા આવી ગયા, સ્કૂલે પહોંચી ગયા મોટા ભાઈની. તો ચાલો મિત્રો તમે પણ આવું કામ કરતા રહ્યો. મોરિયનભાઈને પિકઅપ કરી લીધા છે સ્કૂલેથી. એક ગલ્લું અહીંયા બીજું મળી ગયું છે જે બિસ્કિટ ખાય છે. જોરિયા અહીંયા ખાઈ જા મોરિયો ખવડાવે ને બેયને. ઓ ભાઈ સાહેબ લાઈટ જ વહી ગઈ છે ભાઈ. વિરાંશ ને મોરિયા ભાઈ બે બહુ ખુશ થઈ ગયા ભાઈ. વિરાંશ જાય છે મમ્મીને કહેવા માટે. ગાઈસ આજે બને છે ટમેટાનું સૂપ. તો રોટલીનું શાક બની રહ્યું છે. એટલે અને પાપડીનું શાક કહેવાય કે રોટલીનું શાક કહેવાય મિત્રો? તો 12:30 1 વાગી ગયા છે ને રસોડામાં મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે ભાઈ, નેક્સ્ટ લેવલ. મિત્રો 2 વાગી ગયા છે. મિત્રો લંચ કરવા માટે આવી ગયો છું. અને ઓલું લસણનું વઘારેલું રોટલીનું શાક. વાવ, બટેટાનું શાક. 2 hours later. મોરિયનને હવે બપોરે સૂઈ જવું હોય છે. હમણાં 2 દિવસથી ટ્યુશનમાં જવાનું હોય ને ત્યારે એને સૂઈ જવું છે. એ સૂઈ જવું કરે છે. હવે શું પ્રોબ્લેમ હોય ને આજે મેમને જઈને પૂછીએ આપણે. આજે ભાઈ મોરિયનભાઈ બહુ માર ખાધો. જો આ હાવણીથી માર ખાધો. જવું હવે 4 વાગ્યાનું શું કામ બોલવા માંડ્યો છે? મેમને જઈને પૂછવું છે. જવું સુવા નથી જવું એમ? હા 2 કલાક બેઠજે ખાલી. હા થઈ ગયો ને. હાય કહી દે હાય. મોરિયનભાઈને ટ્યુશને પહોંચી ગયા. મોરિયનના મેમે કીધું મોરિયનની કોઈ ફરિયાદ નથી, ઓનલી ફોર હેન્ડ રાઇટિંગ સારા કરવાના કીધા છે. ઓ ભાઈ સાહેબ, સિહોરની અંદર ભાઈ ફૂલ ડેમોલેશન ચાલી રહ્યું છે અને ભાઈ બધું ઉડાવી દીધું છે ભાઈ. બધી વસ્તુ ડેમોલેશનમાં આવી ગઈ. ગાઈઝ અહીંયા બહુ બધી મોટી માર્કેટ ભરાતી હતી, એ બંધ થઈ ગઈ. ઓ ભાઈ સાહેબ, અહીંયા બધું ડેમોલેશન, ફૂલ ડેમોલેશન થઈ ગયું ભાઈ. બધું ઉડાવી દીધું છે ભાઈ, નેક્સ્ટ લેવલ. હું જે જગ્યાએ ઊભો રહેતો ને ભાઈ અહીંયા ફૂલ એટલે ફૂલ ડેમોલેશન થઈ ગયું ભાઈ. અને અહીંયા ટ્રાફિક જ એટલું રહેતું ને કે ભાઈ ગમે એમ હોય. ગઈકાલે કાંઈ નહોતું, આજે જ બધું થઈ ગયું છે. આ ચારે બાજુ ડેમોલેશન. 2 hours later. મિત્રો 4:45 થઈ ગયા છે અને મોરિયને કીધું તું વહેલા લઈ જજો, કેમ કે રોતો હતો ને. હવે રોવાનું કોઈ મુખ્ય કારણ નથી. મેં કીધું કે ભાઈ અક્ષર સારા નથી કાઢતો અને એટલા માટે સૂઈ જવું કરતો હશે. 10 minutes later. મોરિયન ઇઝ હિયર. વહેલા લઈ ગયો ને તરત જ લેવા આવ્યો. ઓકે, બધું ડેમોલેશન. મિત્રો બધું ચકાચક કરી નાખ્યું ડિમોલેશન વાળાએ. આ થવું જ જોઈએ આવું. મોરિયનભાઈને હવે ટેવ પડી ગઈ છે ગાડી ચલાવી. ઉંમરે 1 hour later. 5:30 થઈ ગયા. મોરિયનને લઈને હું ઘરે આવી ગયો. વિરાંશ જાગ્યો ને તો સીધો કરીને આવ્યો. જો વિરાંશને અત્યારે ક્યાં જવું ખબર? ઓલા ગલું આવે નાના બચ્ચા, એને બિસ્કિટ ખવડાવવા જવું છે ને વિરાંશ? ગાઈસ મસ્ત મજાની ચા બની ગઈ છે. આપણે ચા પી લઈએ. લાઇટ આવે ને ત્યાં સુધી વેઇટ કરો. લાઇટ વહી ગઈ છે. લાઇટ છે ને સવારની વહી ગઈ છે. 12:30 1 વાગ્યા. Many hours later. ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છીએ ડિનર કરવા માટે. આપણો ડાયટ પ્લાન ચાલી રહ્યો છે. આપણે ડાયટ પ્લાનને ફોલો કરીએ છીએ. અને વિરાંશ બેઠો છે, પૂનમ અને મોરિયન લેશન કરે છે. તો આપણે રાતનું ડિનર કરી લઈએ.
બાય બાય મિત્રો, મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ્સમાં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.